રાધનપુર તાલુકાના લોટિયા ગામમાં આવેલ તળાવ લાંબા સમયથી બાવળોથી ઘેરાયેલું હોવાથી સ્થાનિકોના જણાવ્યા મુજબ લોટિયા ગામ તળાવ સરકારી યોજના આઝાદીના અમૃત મહોત્સવ યોજના અંતર્ગત સમાવેશ કરી મંજૂર કરેલ છે. છતાં તળાવની સફાઈ માટે અનેકવાર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આશરે 70 વીઘા જેટલા વિસ્તારમાં તળાવ આવેલા હોવાથી ઠેર ઠેર બાવળોથી ઘેરાયેલા તળાવને જીવનદાન આપવા ગ્રામજનોની માંગ છે. તળાવમાં બાવળો દૂર કરી વિવિધ અન્ય વૃક્ષોનું વાવેતર કરી સુંદરમય તળાવ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગામના સ્થાનિક વસ્તાજી ઠાકોરે જણાવ્યું કે આ તળાવ ગામની ઓળખ છે, પણ આજે એને બાવળોએ ઘેરી લીધું છે. અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરી તળાવને બચાવવામાં આવે. અહેવાલ વી.કે. ડાભાની. મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રામજી. હું લોટિયા ગામે રહું છું. અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે. તો અમારું આ લોટિયા આખા ગામનું તળાવ છે. આ તળાવનું નામ ભાભર તળાવ છે. આ તળાવનો વિસ્તાર આશરે 70 વીઘા જેટલો છે. તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તળાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે. અમારું આ તળાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજનામાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલું છે. તો આ અમારા લોટિયા ગામમાં લઘુ સિંચાઈના 4 આડબંધો અને 2 તળાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તળાવો છે. તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્ર વ્યવહાર કરી વારંવાર આજે પણ માગણી સતત ચાલુ છે. તો મારી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આ લોટિયા ગામનું આખા ગામનું તળાવ જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઉગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જોઈએ. જેસીબી મશીન લાવી અને એને જડમૂળથી કાઢી અને આ તળાવની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તળાવ સુંદરમય તળાવ બની શકે તેમ છે.